હા ખેડૂત મિત્ર, જી સાહેબ. બોલો તમે પૂછો પછી હું ઠપકો આપું ને કહું. અને સાહેબ વાત તમારો અધિકાર છે સાહેબ ઠપકો આપવાનો હમ. અને એમાંથી તમને ઘણું સાહેબ શીખવા મળે છે અને અમે અમારા ઘણા પાકા સાથે એમાં કાચા ગળા ના આવ. જુઓ મારી વાત સાંભળો. જી સાહેબ. કોઈ પણ પરિપત્રનું મનમાયનું અર્થઘટન ન કાઢો. જી સાહેબ. તમે જે કહો છો કે અગાઉની સાલ બોલો તો શું છે એ વેચાણ થયું છે? હા 1983 માં એ પાર્ટી જમીન ખરીદેલી એના આધારે પછી એમને 2000 માં ખરીદેલી. હા. 2000 વાળી મારી લેવી છે. 1995 વાળા પત્ર પ્રમાણે એની એક લિંક તૂટે ખાતેદારની લિંક તૂટે કે નહીં તૂટે જ ઈ વ્યક્તિ માટેની જ છૂટ છે, તમારા માટેની છૂટ નથી. કોઈ પણ પરિપત્રનું મન ગયું અર્થઘટન નહીં કરતા ને આવા હળકતામાં હાથ નહીં નાખતા કે દાજી જાશો. જી સાહેબ. હા, જી સાહેબ. ઈ જે તે વ્યક્તિને જ બેનિફિટ લેવાની વાત છે. બીજા નંબરમાં આવા લિટિગેશન થાય, કોર્ટ કચેરી થાય તો એમાં તો એના અબાધિત અધિકાર ઉભા જ છે પાછા. બરોબર છે સાહેબ. એનાથી 6-4 વાળા પરિપત્રથી એવું નથી સાબિત થઈ જતું છે પાછલી 25 વર્ષની એન્ટ્રી એને માટે ધ્યાનમાં નહીં લેવામાં આવે એમ છે. બરોબર. માત્ર એને કરતી વખતે ધ્યાનમાં લેવામાં નહીં આવે. બાકી વાંધા વચકા કોર્ટ કેસ એ તો એની પહેલાના હશે ને તોય ચાલશે. 25 વર્ષની 50 વર્ષના હશે તોય ઉકેડશે. એટલે આપણે એ પરિપત્રનું એવું મનગઢ અર્થઘટન નહીં કરવાનું. ઓકે સર. આમાં નહીં પડવાનું, ના સમજાય તો એટલું જ. હા બસ બસ સાચી વાત છે. ભલે ભાઈ. હા સાહેબ. આવો છો તાલીમ કેમ્પમાં કે નથી આવવાના? આવવાનો સાહેબ, 1000 રૂપિયા ભરી દીધા. હા તો સારી રીતે બધું સમજતા શીખજો. આપણે તાલીમ કેમ્પના બીજા દિવસે હવે આવું જ બધું શીખવાડવાનું છે, નવી નવી બાબતોનું માર્ગદર્શન. દર વખતના તાલીમ કેમ્પની અંદર આપણે ડિસ્કાઉન્ટ આપવાનું કારણ એ છે કે પ્રથમ દિવસે રિપીટ હશે, બીજા દિવસે નવા નવા મુદ્દા લેશું, નવું નવું અર્થઘટન લેશું અને આટલા જણા આવ્યા એમાં 150 થી 200 પ્રશ્ન પૂછાય એમાંથી ઘણું જાણવા મળી જાય આપણને. અરે વાહ રે વાહ. અને મારો તો હેતુ એવો છે કે મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું અપાય એટલું બધાને આપવું છે. હા 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 બરોબર છે. હા હા વાહ વાહ સરસ, બચી ગયા. વાહ વાહ સરસ સરસ. હાલો ભલે આવજો. આ ભાઈ તો બચી ગયા, ટાણે 2 દિવસ પહેલા મને મળી ગયા. બાકી તમે હોત તો ફસાઈ ગયા હોત. ખેડૂતો રેવન્યુ રેકર્ડને વ્યવસ્થિત ચોખ્ખા કરતા શીખો, એને સમજતા શીખો. સરકારી પરિપત્રના અર્થઘટન આપણે ધારીએ એવી રીતે નથી થતા હોતા. એના માટે કોઈક એક્સપર્ટની સલાહનો ને આના જ માટે થઈ અને મેં હવે તાલીમ કેમ્પ શરૂ કર્યા છે. કોઈને એમ થાય કે રમણીકભાઈ સેવા કરે છે તો પૈસાની વાત ક્યાં આવી? જુઓ બરાબર સમજો. હું યુટ્યુબ દ્વારા જે ફોનમાં વાતચીત થયેલી હોય યુટ્યુબમાં મૂકું છું, એ સેવા માટે થઈને મૂકું છું. એવી જ રીતે યુટ્યુબમાં જે પ્રશ્ન હોય એમાંથી કોઈ રહી ગયો હોય તો કોઈને એમ થાય કે મારો સ્પેશિયલ પ્રશ્ન છે તો મને એ યાદ રાખજો, વોટ્સએપમાં પ્રશ્ન પૂછવાનો છે, ડાયરેક્ટ ફોન નથી કરવાનો. ડાયરેક્ટ ફોન કરશો તો નંબર બ્લોક થઈ જશે. એટલે એ પણ મારી સેવા છે કે જે લોકો મને વોટ્સએપથી પ્રશ્ન પૂછે છે ને વોટ્સએપથી જવાબ આપું છું. જરૂર પડશે તો હું એને ફોન કરીશ. આ પણ મારી એક સેવા છે. જરૂર પડે તો કોઈ વ્યક્તિ મને આવીને રૂબરૂ મળી જાય છે. એટલું જ નહીં, હવે હું તાલીમ કેમ શરૂ કરું છું એને હું સેવા નહીં કહું, કારણ કે એમાં આપણે એનું કોન્ટ્રીબ્યુશન ચાર્જ એટલે એનું જે એમાઉન્ટ છે આપણે એની પાસેથી લઈએ છીએ, પણ એ પણ સેવા ભાવથી આપણે ચલાવીએ છીએ, કમાવાના હેતુથી નથી લેતા. આ ભાઈના કેમ એક દિવસમાં મને મળી ગયા તો 1 કરોડ રૂપિયા બચી ગયા, રિયલમાં બચી ગયા, નહીંતર માથે ઓઢીને રોવત. આવા તો અનેક વ્યક્તિઓ છે જે મને મળી જાય છે અને કેસમાં શું થાય, આગળ ચુકાદા આગળ શું આવશે એ હું એકદમ સ્પષ્ટ રીતે કહી દઉં છું. કારણ કે મારો એમાં કાંઈ સ્વાર્થ નથી. એટલે હું સ્પષ્ટ અભિપ્રાય આપી દઈશ, ભાઈ આમાં ખર્ચો ન કરાય અથવા તો આમાં ખર્ચો કરાય અથવા તો આમાં આ રીતે આગળ વધાય કે આમાં આ રીતે આગળ ન વધાય. તો એ અભિપ્રાય હું આપું છું. એ સિવાય તાલીમ કેમ્પની અંદર પ્રથમ દિવસે રૂટીન આગલા તાલીમ કેમ્પમાં જે આવ્યા હોય ને એનું બધું રિપીટ જ હોય, પણ બીજા દિવસે આગલા તાલીમ કેમ્પમાં આવ્યા હોય એને નવું જાણવા મળે. એટલે સદંતર નવા નવા વિષયો આપણે લઈએ છીએ. આ વખતે આપણે મહત્વનો મુદ્દો લેન્ડ ગ્રેબિંગ લેવાના છીએ. તો જે લોકોએ તાલીમ કેમ્પમાં ભાગ ન લીધો હોય એ લોકો નામ નોંધાવી શકે. એના માટેના અલગથી વિડીયો છે. એ વિડીયોના નંબર જે છે એ હું તમને આપું છું કે જે લોકો જુદી જુદી ચેનલ જોતા હોય છે. એટલે એક ચેનલમાં 448 ને બીજામાં 651 નંબરનો વિડીયો છે, એ જોઈ લેજો. 448 અને 651 નંબરના વિડીયોમાં આપણે આ સંપૂર્ણ માહિતી આપેલી છે.